બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં સિઝનમાં પહેલીવાર નવા નીરની આવક થઈ। રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો। દાંતીવાડા ડેમની કુલ સપાટી 604 ફૂટ છે। હાલ ડેમની સપાટી 565.20 ફૂટ પર પહોંચી। રાજ્યમાં સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે। અડધું ચોમાસું પસાર થયું હોવા છતાં દાંતીવાડા ડેમમાં નહિવત પાણી છે। વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ ખીલી ઉઠી છે। અંબાજી નજીક નદીઓમાં નવા નીર આવતા ચેકડેમ છલકાયા છે। દૂર દૂરથી લોકો અહીં આવી પર્વતીય વિસ્તારમાં કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે। ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ, જેની જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો। 4 કલાકમાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે। સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। બપોરના 12 વાગ્યે જળ સપાટી 125.7 મીટરે નોંધાઈ। ઉપરવાસ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસતા સરદાર સરોવરમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી 3,23,820 ક્યુસેક પાણી છોડાયું છે। અંદાજે 32 કલાક બાદ આ પાણી સરદાર સરોવર ડેમમાં પહોંચશે અને સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો થશે।